નીટ પરીક્ષા રદ થવાના આઘાતમાંથી બહાર આવીને સુરતના વિદ્યાર્થીઓએ ફરી એકવાર પુસ્તકો હાથમાં લઈ લીધા છે। પરીક્ષાની નવી તારીખ જાહેર થતાં જ પહેલા સુરતની એક ખાનગી શાળાઓએ વિદ્યાર્થીઓનું મનોબળ તૂટે નહીં તે માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરાવી દીધી હતી। વિદ્યાર્થીઓ પણ કોઈપણ નિરાશા વગર ડબલ જોશ સાથે મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે મક્કમ દેખાઈ રહ્યા છે। સુરતની ખાનગી શાળાઓમાં નીટની મુખ્ય પરીક્ષા જેવી જ પેટર્ન અને વાતાવરણ ઊભું કરીને મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તાજેતરમાં 300 થી વધુ વિદ્યાર્થીઓ એકસાથે આવી જ એક પરીક્ષા આપીને પોતાનું મૂલ્યાંકન કર્યું હતું। પરીક્ષા રદ થવાના બીજા દિવસે શાળાઓએ વિદ્યાર્થીઓને માનસિક રીતે મજબૂત કરવા માટે કાઉન્સેલિંગ અને રિવિઝન ક્લાસ શરૂ કરી દીધા હતા। વિદ્યાર્થીઓ અને વાલીઓનું કહેવું છે કે મહેનત એળે નહીં જાય, પરંતુ સરકાર પાસે તેમની એક જ માંગ છે કે આ વખતે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત હોય અને પેપર લીક જેવી ઘટનાઓ ફરી ના બને। 21 જૂને યોજનારી પરીક્ષા માટે હવે સુરતના ભાવિ ડોક્ટર્સ દિવસ રાત એક કરી રહ્યા છે। શાળાઓના સકારાત્મક અભિગમને કારણે વિદ્યાર્થીઓમાં પણ એક નવો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે। હવે લીક થવાને કારણે રદ થયું છે અને હવે નવી ડેટ પર આવી છે 21 જૂન અને અમારી શાળા પણ અમારા સપોર્ટમાં છે। ઘણી બધી ટેસ્ટ સિરીઝનું આયોજન કર્યું છે, જે અમે એક્ઝામ દઈને અમારા જે છેલ્લી એક્ઝામમાં જે માર્ક્સ હતા એ વધારે અપ કરીને સ્કોર કરીને આવતી જે એક્ઝામ છે તેમાં વધુ સ્કોર અને આપણું જે સારું પ્રદર્શન કરી શકીએ છીએ। એક્ઝામ લખી સાંભળ્યું બે વર્ષ સતત મહેનત કરવાને કારણે પણ જો એક્ઝામ રદ થાય તો દુઃખ તો ઘણું થાય, પરંતુ જે હવે બધા માટે છે તે પણ અમારા માટે છે, એટલે એક્ઝામ તો દેવાની છે, એટલે વધુ દ્રઢ મનોબળથી આપણે તૈયારી કરવાની છે અને એક્ઝામમાં સારું આપણું જે એક્ઝામ લેવાની હતી તેમાં મેં 2 વર્ષની પ્રિપેરેશન કરીને અમને એક્ઝામ આપી હતી અને તેમાં અમારો ખૂબ જ સપોર્ટ હતો। અને હવે તો એક્ઝામ સરકારે કેન્સલ કરી દીધી તો અમે જે 21 જૂન એક્ઝામ લેવાની છે તેમાં અમે પાછા મહેનત કરવા લાગી ગયા છે અને ઓફિસરની સ્કૂલ પણ અમારી સાથે છે અને એમને ખૂબ જ સપોર્ટ કર્યો। એનટીએ દ્વારા જેવું પેપર લીકના કેસની અંદર એક્ઝામ કેન્સલ કરવામાં આવ્યું ત્યારબાદ ઘણા બધા બાળકો નિરાશ થઈ ગયા હતા, ડિમોટિવેટ થઈ ગયા હતા। તો પહેલું અમારું કામ જવાબદારી એ હતી કે બાળકોને પહેલા તો મોટિવેટ કરીએ, બાળકોને એક માનસિક રીતે મજબૂત કરીએ અને ફરીથી પરીક્ષા આપવા માટે રેડી કરવા। તો અમે નેક્સ્ટ ડે અમારા પ્લાન મુજબ બધા જ બાળકોને બોલાવ્યા, જે બાળકો હાજર નહોતા એમને ઓનલાઈનના માધ્યમથી જોડીને પણ બાળકોને એક તો પેલો તો માનસિક સ્થિતિ રેડી કરી કે તમારા માટે આ એક બીજી તક છે, એક તક ગઈ, એનટીએ તમને બીજી તક આપી છે, બાઉન્સ બેક કરવાનો સમય છે અને બાળકોને પેલો તો મજબૂત રીતે રેડી કર્યા। અને ત્યાર પછી આજથી હવે અમે 21 તારીખ સુધી સતત એક તો રેમેડિયલ ક્લાસ એટલે કે ફાસ્ટ રિવિઝન ક્લાસ, જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બાળકોને ભણાવવામાં આવશે। ત્યારબાદ બાળકોને નીટ જેવી જ એક્ઝામો કન્ડક્ટ કરવામાં આવશે 720 માર્ક્સની, જે આજથી જ શરૂ